ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગામડે ગામડેથી દેશથી વિદેશથી આટલી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા. સંતો ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આજનો દિવસ વિશેષ એટલે છે કારણ કે આજે આપણી જે મૂળ પરંપરા અને આપણા જે સિદ્ધાંતો છે કે દેવનું પ્રાધાન્યપણું અને પદનું પ્રાધાન્યપણું અમદાવાદ દેશમાં અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટામાં મોટી ખાસિયત એ છે કે કોઈ વ્યક્તિનું પ્રાધાન્યપણું નથી અને પદનું પ્રાધાન્યપણું છે. સાથે સાથે મુખ્ય પ્રાધાન્યપણું માત્ર ને માત્ર ભગવાનનું છે, દેવનું છે. અને એ આપણા જે સિદ્ધાંતો છે, એ આપણી જે પરંપરા છે, એને આપણે બધાએ જાળવી રાખવાની છે. અને આજના દિવસે તો ખાસ વિશેષ કરીને આપણે સમજવાની છે અને સાથે સાથે આપણી જે ભાવિ પેઢી છે એને સમજાવવાનું છે. કારણ કે મોટાબાપજી હમણાં વાત કરીને એવી રીતે જ બધું દુનિયામાં અલગ અલગ ચાલે છે અત્યારે, પણ આપણે મૂળ સંપ્રદાય નરનારાયણ દેવને મૂકીને આપણે ક્યાંય નથી જવાનું. અને જો ભટક્યા તો પછી નુકસાન આપણે જ ભોગવવાનું આવશે. દેવ છે એટલે બધું છે. આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે દેવના સમક્ષ આજે આપણે બેઠા છીએ. આવા નરનારાયણ દેવ આપણને મળ્યા છે, તો એ દેવના થઈને આપણે રહેવાનું છે. અને ખાસ તો જ્યારે આજે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત છે, તો જેમ કે આ બધા જાણો છો, જાન્યુઆરીમાં ભવ્ય અતિ ભવ્ય રીતે આપણે ધોળકામાં મૂળજી મનોહર દેવનો તહેવાર આપણે ધામધૂમથી ઉજવવાનો છે. તો એમાં ખાસ અત્યારથી બસ હવે થોડા સમયમાં એની તૈયારી શરૂ થઈ જશે. લગભગ 1 મહિના પહેલાં એની જગ્યા નક્કી થઈ અને જે ઉત્સવમાં જે કાર્યક્રમ છે, સાથે સાથે જે પણ એ ઉત્સવની રૂપરેખા છે, એ ટૂંક જ સમય અંતરે આપ બધાને પહોંચતી રહેશે. તો ખાસ એની નોંધ આપણે બધાએ લેવાની છે અને જ્યાં પણ સેવાની જરૂર પડે ત્યાં આપણે બધાએ હાજર રહેવાનું છે. કારણ કે આ અમદાવાદ દેશનો મોટો 200 વર્ષનો મૂળજી મનોહર દેવનો ઉત્સવ છે અને આપણે એમાં બધાએ ભેગા થઈને ભગવાને જે શક્તિ આપી હોય એવી સેવા કરવાની છે. કારણ કે આ આપણો ઉત્સવ છે, તો ખાસ એની નોંધ આપ બધા હરિભક્તો લેજો. અંતે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણે બધાને ખૂબ દેવની નિષ્ઠા મજબૂત થાય એવું આજના દિવસે ભગવાન આપણને બળ આપે. એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.